આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વોરંટ વિવાદમાં આવ્યો છે એક નવો જ વળાંક। આપને કહી દઈએ કે ગોપાલ ઇટાલિયા સામેના વોરંટ મુદ્દે પોલીસ સુરત સ્થિત ગોપાલ ઇટાલિયાના ઘરે પહોંચી હતી। આ દરમિયાનમાં પોલીસે તેમની માતા સાથે ગેરવર્તણૂક કર્યાનો ઇટાલિયાએ આક્ષેપ મૂક્યો હતો। સમગ્ર વિવાદમાં હવે ગોપાલ ઇટાલિયાની એક કથિત ઓડિયો ક્લિપ સામે આવતા નવો જ વળાંક આવી ગયો છે। ઓડિયો ક્લિપમાં ગોપાલ ઇટાલિયા જીતુ નામના કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા સંભળાય છે। પોલીસ સમન્સ લઈને ઘરે આવવાની હતી તેની ઇટાલિયાને પહેલેથી જ જાણ હતી, જો કે TV9 ગુજરાતી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું। ગોપાલભાઈ, હા જીતુ બોલો। હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં। હાથી ભલે ના આવે। એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ। હાથી પાડવા દ્યો ફોટા, એ તો હારું ના પડાટું। આપણે કહેવાનું ભાજપ વાળા મારી પાછળ પડ્યા, બીજું હું? પણ તમે ઘરે નહીં હો ને। હા પણ માજી તો મળશે ને, આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો। એમ નહીં, એ તો પણ મૂક ને ભાઈ, હું સમજી ગયો, એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દ્યો, બાકી હું જોઈ લઈશ પછી। તો આ વાયરલ ઓડિયો ક્લિપ વિશે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ઓડિયો ક્લિપ AI જનરેટેડ હોવાનો તેમણે દાવો કર્યો છે। મહેસાણા સિવિલ કોર્ટે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું છે। થર્ડ એડિશનલ સિવિલ જજ અને JMFC BR કારિયાની કોર્ટે આદેશ આપ્યો હતો। વર્ષ 2020માં મહેસાણા સિટી પોલીસ મથકે નોંધાયેલી FIR મામલે ઇટાલિયા સામે વોરંટ ઇસ્યુ કર્યું હતું, ત્યારે કોર્ટના સમન્સને લઈને ગોપાલ ઇટાલિયાએ ફરી ભાજપ પર પ્રહાર કર્યા। ઇટાલિયાએ કહ્યું કે પોલીસમાં ત્રેવડ હોય તો મારી ધરપકડ કરે, હું પોલીસ, જેલ કે દંડાથી ડરતો જ નથી। તું અને તારા દલાલ 4-5 IPSઓ જેને હું ઓળખું છું, એનામાં જે ફાંકો હોય ને એ ફાંકો કાઢી નાખજો અને ધરપકડ કરી લેજો। તમારી જેલ, તમારો દંડો, તમારી પોલીસ મને શું ડરાવી શકે છે હું જોઉં છું। અમે કાઠિયાવાડની ધરતીનું ધાવણ ધાવીને મોટા થયા છે। આ શું રાજનીતિ આદરી છે?